નમસ્કાર મિત્રો. દર સવારે ઉઠી દર સાંજે એક જ વાત કરવાની, દીકરીની સુરક્ષા. અરે તમને હવે મને વાત કરતા પણ એમ થાય છે કે હું કેટલી વાર વાત કરું, કારણ કે જે લોકો આ કૃત્ય કરે છે ને એમાં તો શર્મ નામનો છાંટો નથી. નાક વગરના છે, ગમે એટલી વાર ટોકો, ગમે એટલી વાર એને કહો, ગમે એટલી વાર પોલીસ એને ફટકા આપે, પરંતુ એ જે હોય ત્યાં ગોળ ફરીને ત્યાં એનું ભોરે. રાજકોટમાંથી એક ઘટના સામે આવી, જેની વાતચીત ઇન્સ્ટાગ્રામથી શરૂ થઈ અને એનો અંત દુષ્કર્મથી થયો. 15 વર્ષની એ માસૂમ દીકરી પીંગ ખાઈ ગઈ. વિગતવાર વાત કરીશ આ કેસની, પરંતુ એ પહેલાં કહી દઉં, આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. રાજકોટમાંથી આ ઘટના સામે આવતા મને એક વિચાર તરત આવ્યો કે સોશિયલ મીડિયા હવે ખરાબ રીતે પણ ઉપયોગ થઈ રહી છે. હવે કરતાં પણ સોશિયલ મીડિયા સારાની બદલે ખરાબ રીતે ખૂબ ઉપયોગ કરી રહ્યા છે લોકો. એકબીજાની સાથે વાર્તાલાપ કરવો કોઈ ખોટી વાત નથી, એકબીજા સાથે ચેટિંગ કરવી કોઈ ખોટી વાત નથી, પરંતુ એ ચેટિંગથી કોઈ નાની દીકરીનો ફાયદો ઉઠાવી લેવો એ ખૂબ ખોટી વાત છે. અને એ પણ એની મંજૂરી વગર એને ધમકી આપી, એના મા બાપની અને એની જાન લેવાની ધમકી આપી અને તમે તમારી હવસ સંતોષો. અને શરમ આવી જોઈએ, તમને શરમ આવી જોઈએ કે તમે આ બધા કૃત્યો કરી રહ્યા છો. તમારા ઘરમાં માતા, તમારા ઘરમાં બહેન નથી? સર્વપ્રથમ સવાલ આ થાય. પોતાની બહેનની વાત આવે, પોતાની માતાની વાત આવે તો એ દીકરો, એ યુવક ખૂબ મજબૂત, ખૂબ પ્રોટેક્ટિવ બની જાય. પરંતુ બીજાની દીકરીઓ, જ્યારે બીજાની વહુઓની, બીજાની દીકરીઓની વાત આવે ત્યારે પોતાની હવસ સંતોષવાનું મશીન સમજી લીધું છે. કોઈના બાપની જહાગીર નથી, એ દીકરી છે. કેસની આગળ વાત કરું, આ ઘટનાની વાત કરું તો એક યુવક છે, એને એક 15 વર્ષની દીકરીને ઇન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટ નાખી અને ત્યારબાદ વાતચીત શરૂ થઈ. છેલ્લા 4 મહિનાથી એ વાતચીત કરતો, એને ધમકી આપતો હતો, મારી સાથે વાતચીત નહીં કરતું, મારી સાથે કોન્ટેક્ટમાં રહી રહે તો તારા માતા પિતા અને તારી જાન લઈ લઈશ, તને મારી નાખીશ. એ દીકરી ડરી રહી અને વાત કરતી ગઈ. એક દિવસ એવો આવ્યો જ્યારે એ હેવાન છે, એનો દિવસ હતો. એ દીકરી છે એના ઘરમાં કોઈ જ નહોતું. એ દીકરી છે એ એકલી હતી અને એ જ એકલતાનો ફાયદો એ હવસખોરે ઉઠાવ્યો. ફાયદો ઉઠાવતા એના ઘરે પહોંચ્યો અને એની મંજૂરી વગર એની સાથે દુષ્કર્મ કર્યું. દુષ્કર્મ આચરી આ ઘટનાની કમ્પ્લેન ફાઇલ થઈ. ઘટનાની કમ્પ્લેન ફાઇલ થતાં આ ઘટના છે પ્રકાશિત થઈ અને પોલીસ મથકે પહોંચતા એ આરોપીની ધરપકડ પણ થઈ. સર્વપ્રથમ આ ઘટનાની માહિતી પોલીસ અધિકારી આપી રહ્યા છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. સગીરા સાથે દુષ્કર્મની ઘટના, આરોપીની ધરપકડ, શું હકીકત? પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે કે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલ, જે બીએનએસ કલમ 64 65 1 તથા 351 તથા પોક્સો એક્ટ કલમ 4 મુજબ ફરિયાદ નોંધાયેલ. તેમાં સગીરા ખૂબ જ નાની હોવાથી અને સગીરા સાથે આરોપી ધવલ દિલીપભાઈ રાવરાણી નાવે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરી અને સગીરાના ઘરે કોઈ ના હોય તેથી તે તેના ઘરે જઈ સગીરા સાથે દુષ્કર્મ આચરેલ, તે બાબતે ફરિયાદ નોંધાયેલ અને એ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પ્રદ્યુમનગર નાવ કરે છે અને આરોપીની હાલમાં ધરપકડ કરવામાં આવી છે. વારંવાર ધમકી પણ આપતો હતો, કેટલા સમયથી સંપર્કમાં હતો? ફરિયાદીને અવારનવાર ફોનમાં સંપર્કમાં રહેવાની, સગીરાને ધમકી આપતો, નહીં જો સંપર્કમાં નહીં રહે તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ વગેરે ધમકી આપતો હતો. જે આરોપી છે અગાઉ કોઈ શિકાર બને? ના, હાલમાં તો એવી કોઈ વિગતો બહાર આવે. કેટલા સમય? આ છેલ્લા 4 મહિનાથી એના સંપર્કમાં આવેલ અને આ બાબતે ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવે. સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અને અવારનવાર તેની સાથે આ રીતના વાતચીતો કરી અને જો તેની સાથે વાતચીતો નહીં કરે તો તેને ધમકી આપી અને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આપણે સાંભળ્યા એ પોલીસ અધિકારીને, જેમણે સમગ્ર બાબતે જાણ કરી અને આ આખી ઘટના છે એની માહિતી આપણને આપી. કહ્યું કે છેલ્લા 4 મહિનાથી એ દીકરી એના કોન્ટેક્ટમાં હતી અને કોન્ટેક્ટમાં રહેતા એ વાત કરતા અને સાથે જ એમને ડરાવી ધમકાવી અને એની સાથે કહીને કે કમ્પલસરી વાત કરવાની એ રીતે સિચ્યુએશન એ જે આરોપી છે એણે કરી દીધી હતી. સવાલ એ છે
કે આ બધી જ વસ્તુઓમાં એ દીકરીનો વાંક શું છે, જેણે હજી જીવન શરૂ કર્યું છે, જે હજી એના સપના પૂરા કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એના મા બાપનું નામ ઉજળું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ આવા લોકોમાં ન બુદ્ધિનો છાંટો છે ન શરમનો છાંટો છે, અને એટલે જ નાક વગરના નકટા થઈ ગમે એટલા ટકોરો, ગમે એટલી કઠોર ભાષામાં કહો, પરંતુ એ ત્યાં ને ત્યાં આવે ને એની હવસ સંતોષ. તમારા ઘરમાં બહેન દીકરી હોય છે, તમે એની ખૂબ રિસ્પેક્ટ કરો છો, તો બહારની દીકરીઓની કેમ નથી કરતા? શીખી જાઓ ને. શીખી જશો તો ગુજરાતની પરિસ્થિતિ આ નહીં રહે. કદાચ સુધરી જાય, તમારા લોકોના બેશરમો છો એ કદાચ થોડા શર્મમાં આવે અને ગુજરાત સુધરે તો બધાનું ભલું થશે. અને ખાસ કરીને એ દીકરીઓ જે અસુરક્ષિત મહેસૂસ કરે છે, જે બહાર જવામાં પણ ડરે છે અને રાત્રે એના મા બાપ એને બહાર કાઢવા માટે 6 વાર વિચારે છે તમારા જેવા કારણે. એ કદાચ જો આ વસ્તુઓમાં એ લોકોમાં થોડી શરમ આવી જાય અને પરિસ્થિતિ બદલાય તો ગુજરાતની હકીકત કંઈક આ નહીં હોય. દીકરીઓ સુરક્ષિત મહેસૂસ કરવા લાગશે અને ગુજરાતમાં રેપ કેસ ઘટી જશે. તમારું શું માનવું છે? કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું. ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો, સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.